હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું આણંદનો પ્રખ્યાત મગ પુલાવ. તો મગને મેં ઓવરનાઇટ પલાળી લીધા છે. હવે આપણે ચટણી બનાવી દઈએ, જે મગમાં ખૂબ જ એવો સરસ ટેસ્ટ આપશે પુલાવમાં. તો લાલ મરચાં મેં પલાળીને રાખ્યા હતા 10થી 15 મિનિટ. સાથે આદું અને લસણ લેવાનું છે અને મિક્સરમાં આપણે ચટણી બનાવી દેવાની છે, થોડું એવું પાણી એડ કરીને. તો આ ચટણીથી જ મગ પુલાવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો ચટણી આપણી રેડી છે, તમે જોઈ શકો છો. આપણે મરચાંને આમાં થોડા સ્પાઇસી લઈશું, જેથી મગ પુલાવ ખૂબ જ ફાઇન લાગે. ગાજર, કેપ્સિકમ, ટામેટું અને ડુંગળી લઈશું આવી રીતે ચોપ કરેલા. હવે આપણે વઘાર કરીશું. તો તેના માટે આપણે એક પેનમાં ઓઇલ લઈશું. ઓઇલ હીટ થાય એટલે આપણે એમાં જીરું એડ કરીશું. તો આ મગ પુલાવમાં જીરું જ હોય છે. જે આણંદમાં મગ પુલાવ મળે છે ને ફ્રેન્ડ્સ, ફેમસ, એ જ મગ પુલાવ સેમ જ ટેસ્ટમાં આજે આપણે બનાવીશું અને એકદમ ઇઝી રીતથી. તો તમે આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો, ઘરમાં બધાને જ બહુ ભાવશે. હવે જે આપણે સબ્જી લીધી હતી એ એડ કરવાની છે. પહેલાં તો આપણે ડુંગળી એડ કરીશું. તો ડુંગળી એડ કર્યા પછી આપણે ગાજરને એડ કરીશું. તો લીલા મરચાં પણ આપણે 1 થી 2 નંગ કટ કરીને રાખવાના છે અને એને સોતે કરીશું. તો બહુ જ સરસ એવો આ ટેસ્ટ પ્રોટીનથી ભરપૂર, કારણ કે મગમાં પ્રોટીન એવું સારા પ્રમાણમાં હોય છે. તો પ્રોટીનથી ભરપૂર આપણો મગ પુલાવ રેડી થશે. જો ના બનાવ્યો હોય ફ્રેન્ડ્સ, તો એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો. અને જે ચટણી છે ને, એ જ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે. આપણે એ ચટણી જ બહુ સરસ એવી ટેસ્ટી બનાવીશું તો મગ પુલાવ સરસ જ થશે. તો સરસ આપણે સાંતળવાનું છે ડુંગળી અને ગાજરને. થોડું એવું સોલ્ટ એડ કરીશું, સાથે કેપ્સિકમ એડ કરીશું અને ટામેટું પણ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરવાનું છે. તો આને આપણે હાફ કૂક કરવાના છે અને કમ્પ્લીટલી કૂક નથી કરવાના. આજે આપણે વેજીસ લીધા છે અને આપણે હાફ કૂક કરીશું. સાથે જે ચટણી બનાવી મિક્સરમાં એ એડ કરીશું. તો લાલ મરચાંને તમારે 10થી 15 મિનિટ માટે ગરમ પાણીમાં થોડા પલાળી રાખવાના છે, એટલે ખૂબ જ સરસ ચટણી બનશે. તો ચટણીને એડ કર્યા પછી આપણે 2 થી 3 મિનિટ સાંતળવાનું છે. સાથે આપણે જે બેઝિક મસાલા છે એ એડ કરીશું. હળદર, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો અને ફરી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. સાથે મગ એડ કરીશું. તો આ મગને આપણે વિસલ કરી દેવાની છે ઓવરનાઇટ પલાળ્યા પછી. તો 2 વિસલ કરશો એટલે મગ આવા થઈ જશે. તો આ સ્ટેજ પર આપણે મગ આવા જ લેવાના છે. તો 4 થી 5 કલાક તમે પલાળીને રાખો તો આપણે 2 વિસલ મારીને પણ તમે કરી શકો છો. અને સવારે તમારે કરવાના હોય તો ઓવરનાઇટ પલાળી દેવાના. અને જો સાંજે પુલાવ બનાવવો હોય તો બપોરે કરી દેવાનો. સાથે રાઈસ લઈશું. તો રાઈસને આપણે થોડા છૂટા જ લેવાના છે અને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો પલાળ્યા પછી મગની 2 વિસલ મારીને પછી જ આપણે આ પુલાવમાં મગ એડ કરીશું. સાથે લાસ્ટમાં આપણે બટર એડ કરીશું. તો તૈયાર છે આણંદનો ફેમસ મગ પુલાવ. તમે જોઈ શકો છો, બહુ જ સરસ ટેસ્ટમાં એવો સેમ જ લાગશે. તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો હું તમને ખૂબ જ ઇઝી રીતથી રેસિપીઝ બતાવવાનો ટ્રાય કરતી હોઉં છું ફ્રેન્ડ્સ. અને જે ઘરના બેઝિક મસાલામાંથી બને તેવી જ રેસીપી હું તમને બતાવવાનું ટ્રાય કરું છું. તો આ રીતે એક વખત જરૂરથી મગ પુલાવ બનાવજો ફ્રેન્ડ્સ, બહુ જ સરસ થાય છે. થેન્ક યુ.